ત્યારે સુરતમાં હોળી ધૂળેટી પર્વને લઈને હવે પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે। ત્યારે સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું મહાકોમ્બિંગ જોવા મળ્યું। ત્યારે હોળી ધૂળેટી તહેવારને લઈને પોલીસનું કોમ્બિંગ જોવા મળ્યું। ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં હોળીની ઉજવણી કરવામાં આવે તેવી પોલીસે પણ અપીલ કરી છે। ત્યારે જાહેરમાં લોકો પર કલર અને ફુગ્ગા ન મારવા માટેની પણ કરાઈ છે અપીલ। ત્યારે તમામ હિસ્ટ્રી સીટરોના MCR પણ ચેક કરવામાં આવ્યા છે। તો મહત્વના સમાચાર કહી શકાય। ત્યારે હોળી ધૂળેટીને લઈને સંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે સુરતમાં હોળી ધૂળેટી પર્વને લઈને પોલીસ પણ હવે એક્શન મોડમાં આવી રહી છે। ત્યારે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે મહાકોમ્બિંગ હાથ ધર્યું હતું। તો હોળી ધૂળેટી તહેવારને લઈને પોલીસનું કોમ્બિંગ જોવા મળ્યું, જેમાં શાંતિપૂર્ણ માહોલમાં હોળીની ઉજવણી કરવામાં આવે તેવી પોલીસે પણ અપીલ કરી છે। ત્યારે જાહેરમાં લોકો પર કલર અને ફુગ્ગા ન મારવા માટે પણ અપીલ કરવામાં આવી। ત્યારે તમામ હિસ્ટ્રી સીટરોના MCR પણ ચેક કરવામાં આવ્યા છે।